GUI-based overcurrent relay. Let's begin now. Table of content, introduction, abstract, components, overview, comparison and contact us. ગુડ મોર્નિંગ. મારું નામ મનોજ કાનોસર છે. હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાલનપુરમાં અભ્યાસ કરું છું અને મારા ફાઇનલ યરનો પ્રોજેક્ટ છે GUI-based overcurrent relay. મારો મેઇન એમ છે સ્ટડી પર્પઝ ઓફ સિંગલ ફેઝ overcurrent relay and future innovation in protection system. Graphical user interface based overcurrent relay. Abstract. અમારો મેઇન એમ છે સ્ટડી પર્પઝ ઓફ ઓવરકરન્ટ રિલે એન્ડ પ્રોટેક્શન ડિવાઇસ ઓફ ધ સિંગલ ફેઝ ઓવરકરન્ટ. કમ્પોનન્ટ્સની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ રાસ્પબેરી PI 3 મોડલ, આર્ડિનો ઉનો, રિલે, બીપર, ફ્યુઝ અને લોડ કનેક્ટ કરવા માટે 4 પ્રો. એના ઉપર એક્રેલિક શીટ જેનાથી કોઈ પણ પાર્ટ તમારા શરીર જોડે લાઈવ ન થાય. ફૂલ્લી ટચ સ્ક્રીન ડિસ્પ્લે, રીસેટ માટે રીસેટ બટન. મેઇન કમ્પોનન્ટની વાત કરીએ તો રાસ્પબેરી PI 3 મોડલ, આર્ડિનો, રિલે અને ફ્યુઝ. રાસ્પબેરી PI 3 મોડલ અહીંયા કમ્પ્યુટરમાં CPU જેવું કામ કરશે, જ્યારે અમે આર્ડિનોનું કામ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર કરવા માટે, રિલે જે આપણી નોર્મલ સ્વિચ છે જે નોર્મલી ઓપન અને નોર્મલી ક્લોઝ સર્કિટને આઇસોલેટ અથવા કન્ટિન્યુ રાખશે, અને ફ્યુઝ જે આપણા પૂરા સિસ્ટમનું પ્રોટેક્શન રાખશે. ઓવરવ્યુની જો વાત કરીએ તો સિમ્પલ બોક્સમાં એક બાજુ 4 પ્રોબ, બીજી બાજુ પુશ બટન અને પાવર સપ્લાય, જે રીસેટ કરવા માટે, ચાઇલ્ડ લોક, સિમ્પલી ઓપન, કનેક્ટ ધ પાવર સપ્લાય, અને થોડાક સમયમાં તમારી સિસ્ટમ સ્ટાર્ટ થઈ જશે. 4 પ્રૂફ સાઈડ તમારું વેરિયક લોડ કનેક્ટ કરવાનું છે. તમે જોઈ શકો છો કે રાસ્પબેરી બૂટ થઈ રહ્યું છે, જેનું સિમ્બલ તમે જોઈ રહ્યા છો. ડાયરેક્ટ પોપઅપ થઈને આપણી GUIની ડિસ્પ્લે આવી ગઈ છે, જેમાં તમે જોઈ શકો છો સિમ્પલ ટચ, સ્ટાન્ડર્ડ ઇન્વર્સ, વેરી ઇન્વર્સ, એક્સ્ટ્રીમ ઇન્વર્સ, ડિફાઇનેડ ટાઈમ રિલે બતાવી રહ્યા છે. પિકઅપ સેટિંગ અને ટાઈમ સેટિંગ પણ તમે કરી શકો છો. ડેટા સ્ટાર્ટ, ડેટા સ્ટોપ, કરંટ સિસ્ટમ ઓપરેટિંગ ટાઈમ, ડેટા પુટ કરીને સિમ્પલ પુશ બટન ઓફ ડેટા સ્ટાર્ટ તમારી સિસ્ટમ વર્ક કરવાનું ચાલુ કરી દેશે. અહીં તમે રિમેનિંગ ટાઈમ વેસીસ કરંટનો ગ્રાફ જોઈ શકો છો. રીસેટ કર્યા માટે સિમ્પલી ફિઝિકલ પુશ બટન અને GUIમાં પણ રીસેટ બટન રાખેલું છે. રીસેટ કર્યા પછી પણ 5 સેકન્ડ સુધી ગ્રાફ ચાલશે. Comparison between normal overcurrent relay and GUI-based overcurrent relay analysis. Basic features ની વાત કરીએ તો characteristics, communication features, speed of operation, setting, output relay programming and real time current plotting. Characteristic ની વાત કરીએ તો માર્કેટમાં અવેલેબલ દરેક અલગ અલગ પ્રકારના રિલેની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક હોય છે, જેની સ્ટડી કરવા માટે તમને અલગથી પરચેસ કરવા પડતા હોય છે. જ્યારે અમારા GUI-based overcurrent રિલેમાં દરેક પ્રકારના અલગ અલગ રિલેની તમે સ્ટડી કરી શકો છો. કોમ્યુનિકેશન ફીચર્સ માર્કેટમાં અવેલેબલ ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેની જોડે તમે કોમ્યુનિકેશન કરી શકતા નથી, જ્યારે અમારા GUI-based overcurrent રિલેમાં તમે કોમ્યુનિકેશન ફીચર્સ અવેલેબલ હોવાથી તમે ડેટા સ્ટોર, શેર કરી શકો છો. સ્પીડ ઓફ ઓપરેશન ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેમાં રોટેટિંગ ડિસ્કના લીધે સ્પીડ ઓફ ઓપરેશન ઓછું હોય છે, જ્યારે અમારા GUI-based overcurrent રિલે માઇક્રોપ્રોસેસર હોવાથી સ્પીડ ઓફ ઓપરેશન હાઈ છે. સેટિંગની વાત કરીએ તો માર્કેટમાં અવેલેબલ ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેમાં કોઈ જ પ્રકારના સેટિંગ કરી શકતા નથી, જ્યારે અમારા GUI-based overcurrent રિલેમાં તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે તેમાં સેટિંગ કરી શકો છો. આઉટપુટ રિલે પ્રોગ્રામિંગ માર્કેટમાં અવેલેબલ રિલેમાં 2 થી 3 સ્ટેપમાં તમે એના આઉટપુટ ચેન્જ કરી શકો છો, જ્યારે અમારા GUI-based overcurrent રિલેમાં તમારા આઉટપુટ તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે, તમારા સ્ટડી પર્પઝ પ્રમાણે, તમારા ઇનોવેશન પ્રમાણે તમે તેને ચેન્જ કરી શકો છો.
રિયલ ટાઈમ કરંટ પ્લોટિંગ. માર્કેટમાં અવેલેબલ રિલેમાં કોઈ પ્રકારની રિયલ ટાઈમ કરંટ પ્લોટિંગ બતાવવામાં આવતું નથી, જ્યારે અમારા GUI બેઝ ઓવર કરંટમાં રિયલ ટાઈમ કરંટ પ્લોટિંગ તમને તમારી ડિસ્પ્લે ઉપર જ બતાવશે, જે ફોલ્ડ પછી પણ 5 સેકન્ડ સુધી કન્ટિન્યુ રહેશે, જેનાથી તમે RMS વેલ્યુ, પીક વેલ્યુ અને ફોલ્ડ કરંટ ફાઇન્ડ કરી શકશો. બીજા બધા કમ્પેરિઝન ફીચર્સ તમે તમારા ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. સાઇઝ, કેરેક્ટરિસ્ટિક, ફ્લેક્સિબિલિટી, કોમ્યુનિકેશન ફીચર્સ, બ્લોકિંગ ફીચર્સ, સેલ્ફ સુપરવાઇઝિંગ, એડેપ્ટેબિલિટી, મલ્ટીફંક્શન, સ્પીડ ઓફ ઓપરેશન અને બીજા. અહીં મેઇન ફીચર્સની વાત કરીએ તો ઇકોનોમિકલ પ્રાઇસ એન્ડ ગુડ રિલાયેબલ સિસ્ટમ. પ્રાઇસની કમ્પેર કરીએ તો માર્કેટમાં કોઈ એક ટ્રેનર કિટની કિંમત અરાઉન્ડ 2 થી 3,000 હોય છે, જ્યારે અમારા GUI બેઝની ટોટલ પ્રાઇસ અરાઉન્ડ 13,000 રૂપિયા છે. જ્યારે કોઈ એક કેરેક્ટરિસ્ટિક માટે તમે 2,000 કેલ્ક્યુલેટ કરો તો 10 જેટલા ઓવરકરન્ટ રિલેની કેરેક્ટરિસ્ટિક માટે અરાઉન્ડ 20,000 એટલી પ્રાઇસ થઈ જતી હોય છે, જ્યારે અમારા GUI બેઝ ઓવરકરન્ટ રિલેની પ્રાઇસ ઓનલી 13,000 રૂપિયા છે. જ્યારે બીજી ઓપરેટિંગ સિસ્ટમને ઓપરેટ કરવા માટે થોડું નોલેજ અને એના વિશેની માહિતી હોવી જરૂરી છે. જ્યારે અમારા GUI બેઝ ઓવરકરન્ટ રિલેને સિમ્પલ તમે તમારી ફોનની જેમ ઓપરેટ કરાવી શકો છો. જો કે મેં સ્ટડી પર્પઝ માટે ટ્રેનર કિટ બનાવી છે, તો ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ પણ ઓવરકરન્ટ રિલેના પ્રેક્ટિકલ સિમ્પલ કરી શકે છે. અમારી GUI બેઝ ઓવરકરન્ટ રિલે સેલ્ફ સુપરવાઇઝિંગ એન્ડ સેલ્ફ પ્રોટેક્ટિંગ સિસ્ટમ છે, જેમાં કોઈ પણ પાર્ટ લાઈવ નથી, જેનાથી સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખેલું છે. થેન્ક યુ ફોર વોચિંગ.